હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે છે એ મુક્ત મૂલકની વાત કરવાની છે. મુક્ત મૂલક છે એની સ્ટેબિલિટીને કેવી રીતે અસર થાય છે એની આપણે ડિસ્કશન કરીએ. કાર્બોકેટાયન અને કાર્બેનાયન આ બે તો આપણે કમ્પ્લીટ કર્યા. હવે આપણે છે એ જોવાના છીએ ફ્રી રેડિકલ મુક્ત મૂલક. મુક્ત મૂલક બેઝિકલી આપણે છે એ જોવા જઈએ તો મુક્ત મૂલક છે એ બને છે કેવી રીતે, રિએક્શનની અંદર મુક્ત મૂલક બને કેવી રીતે. જ્યારે બેની છે એ ઇલેક્ટ્રોનેગેટિવિટી સેમ હોય તો એવા કેસની અંદર ફ્રી રેડિકલ છે એ ડેવલપ થતા હોય. આર બોન્ડ આર માનો કે, અથવા તો સીએલ બોન્ડ સીએલ, ઓક્સિજન બોન્ડ ઓક્સિજન, એક ઇલેક્ટ્રોન આ લઈ જાય એક ઇલેક્ટ્રોન આ લઈ જાય, તો આવા કેસમાં આર રેડિકલ પ્લસ આર રેડિકલ આવું બનતું હોય છે. તો ફ્રી રેડિકલ છે આવી રીતે બને છે. ફ્રી રેડિકલનું હાઇબ્રિડાઇઝેશન છે એ જનરલી જોવા જઈએ, માની લો કે હું મિથાઇલ રેડિકલ લઉં CH3, તો આનું સ્ટ્રક્ચર કંઈક આવી રીતે હશે. આ એક હાઇડ્રોજન, અહીંયા બીજો હાઇડ્રોજન છે p ઓર્બિટલ, અને આ p ઓર્બિટલ ની અંદર છે એ શું હશે, ફ્રી રેડિકલ. જનરલી આનું હાઇબ્રિડાઇઝેશન છે એ sp2 હોય, sp2 છે એ હોય, અને પ્લેનર છે એ નેચર વાઇઝ હશે. એક અનપેડ ઇલેક્ટ્રોન છે એટલે પેરામેગ્નેટિક પણ થશે. મેં તમને કીધું તો આ ડિસ્પ્રોપોર્શનેશન ને કોમ્બિનેશન બે રિએક્શન આપે. આ છે એ નાઇધર લુઈસ એસિડ કે નોર લુઈસ બેઝ, નથી ઇલેક્ટ્રોફાઇલ નથી ન્યુક્લિયોફાઇલ, કારણ કે આના વેલેન્સ શેલમાં કેટલા ઇલેક્ટ્રોન છે, 7. ઇલેક્ટ્રોફાઇલ એટલે બે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવા પડે, ઓલામાં બે ડોનેટ કરવા પડે. તો આની પણ આપણે ડિસ્કશન પહેલા કરેલી હતી. ધીસ મે બી sp3 ઓલ્સો. અહીંયા આગળ આ CH3 sp2 છે, પણ માની લો કે હું આવી રીતે કરી દઉં CH અથવા CF3 રેડિકલ કરી દઉં, બરાબર છે, અથવા CH2F કરી દઉં. આ છે sp2, પણ આ થઈ જાય કયો, sp3. CHF2 ની વાત છે, CF3 ની વાત છે, આ બધા જ છે એ નેચર વાઇઝ કયા થઈ જશે, sp3. આ થવા પાછળનું કારણ આ ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે. કેમિકલ બોન્ડિંગ ની અંદર તમે આ શીખ્યા હશો, એટલે આની અંદર આપણે કોઈ ટાઈમ બગાડતા નથી, ડાયરેક્ટ ટોપિક ઉપર આવીએ. સ્ટેબિલિટી માટે થઈને આ એક અગત્યનો પોઈન્ટ છે. ધીસ કેન બી સ્ટેબિલાઇઝ્ડ બાય બોથ પ્લસ એમ અને માઇનસ એમ, બેથી સ્ટેબિલાઇઝ થઈ શકે. ફ્રી રેડિકલ એવા છે ને કે એને તમે બેથી છે એ સ્ટેબિલાઇઝ કરી શકો. આ એવું ગ્રુપ છે. રેઝોનન્સની અંદર પણ બેથી સ્ટેબિલાઇઝ થાય. આપણે અહીંયા આગળ છે એ આને ફરીથી જોઈએ. જો વાત એ છે કે આ બેથી સ્ટેબિલાઇઝ થાય છે. પ્લસ એમ અને માઇનસ એમ બેથી છે એ સ્ટેબિલાઇઝ થાય છે. કેવી રીતે થાય છે એ જો. અહીંયા આગળ CH2 રેડિકલ OCH3, ઓક્સિજન પાસે તો તમને ખબર છે લોન પેર હોય. આનો ઇલેક્ટ્રોન ને એક આનો ઇલેક્ટ્રોન ભેગાથી બનાવી લેશે પાઈ બોન્ડ, અને પાઈ બોન્ડ બને એટલે સ્ટેબિલિટી વધે. ઓક્સિજન પાસે હવે એક અનપેડ ઇલેક્ટ્રોન પડ્યો રહેશે, આવું બનશે. પાઈ બોન્ડ બને એટલે સ્ટેબિલિટી વધી. ઓક્સિજન ઇલેક્ટ્રોન એને ડોનેટ કર્યો, એક જ સિંગલ ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. સિંગલ ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે તો પણ આપણે કહેશું તો પ્લસ એમ, બાકી આમ કાયદેસર તો પ્લસ એમ એવું ન બોલવું જોઈએ, પણ તોય આપણે બોલીએ. ડોનેશન કરે છે, એક ઇલેક્ટ્રોન છે અહીં આગળ આપે છે. પેર નથી આપતો, પણ એક ઇલેક્ટ્રોન અહીં આગળ ડોનેટ થાય છે. તો પ્લસ એમ ઇફેક્ટ થી તો પાઈ બોન્ડ બને છે, સ્ટેબિલિટી છે એ વધે છે, રેઝોનન્સ થાય છે ને સ્ટ્રક્ચર બને છે બે. એની સામે આ CH2 રેડિકલ, અહીંયા N ડબલ બોન્ડ O. હવે થશે એવું કે આ પાઈ બોન્ડ ની અંદર બે ઇલેક્ટ્રોન હોય, એક ઇલેક્ટ્રોન ઓક્સિજન, એક આની હારે બોન્ડ બનાવી લેશે. આમાં આવી રીતે રેઝોનન્સ થઈ શકે. જો CH2 ડબલ બોન્ડ N, અહીંયા આગળ ઓક્સિજન ઉપર ફ્રી રેડિકલ, એક અહીંયા આગળ આવી જશે. નાઇટ્રોજન તો તમે છે અહીં આગળ જોઈ શકો છો કે એને કોઓર્ડિનેટ બોન્ડ બનાવેલો છે ને પાઈ બોન્ડ, કાર્બન નાઇટ્રોજન વચ્ચે બને. કેટલા સ્ટ્રક્ચર બન્યા ફરીથી, બે. રેઝોનન્સ બેયમાં થાય છે, બરાબર છે. બેયની અંદર રેઝોનન્સ અહીંયા આગળ થાય છે, અને જ્યારે પણ ક્યારેય રેઝોનન્સ છે એ થતું હોય એટલે બે અહીંયા આગળ પ્લસ એમ એઝ વેલ એઝ માઇનસ એમ બોથ વિલ સ્ટેબિલાઇઝ ધ ફ્રી રેડિકલ.
આ ફ્રી રેડિકલ એક એવો છે ને કે પ્લસ એમ થી ને સ્ટેબિલાઇઝ થાય, માઇનસ એમ થી ને સ્ટેબિલાઇઝ થાય, બધી રીતે સ્ટેબિલિટી પકડે. એટલે આને એક તમારે ખાસ પોઈન્ટ તરીકે નોટ કરવો હોય તો કરી લ્યો કે અહીંયા આગળ ફ્રી રેડિકલ છે એ પ્લસ અને માઇનસ બે એમ ઇફેક્ટ થી સ્ટેબિલાઇઝ થાય. ચલો હવે અહીંયા આગળ એક્ઝામ્પલ જોઈએ તો પેલું છે અહીંયા આગળ ફ્રી રેડિકલમાં આમાં 0 આલ્ફા, આમાં 3 આલ્ફા એચ, આની અંદર 6 આલ્ફા હાઇડ્રોજન અને આમાં 9 આલ્ફા એચ. આની કરતા વધારે સ્ટેબલ આઇસોપ્રોપાઇલ અને ટર્શરી બ્યુટાઇલ. ચલો નેક્સ્ટ. અહીંયા આગળ છે એ જુઓ તો આમાં ફ્રી રેડિકલ છે એ જો રેઝોનન્સ થશે, આમાં રેઝોનન્સ નથી, રેઝોનન્સ થાય એટલે વધારે સ્ટેબલ. અહીંયા આગળ છે એ ચેક કરો તો આની પાસે તો ડાયરેક્ટ લોન પેર છે ને, એક ઇલેક્ટ્રોન ઉપર અહીંયા આગળ ડોનેટ કરી દેશે ને એક ઇલેક્ટ્રોન ઉપર જાય એટલે ડબલ બોન્ડ બનશે. આમાં હાઇપર કોન્જુગેશન ને આમાં ખાલી રેઝોનન્સ. તો સ્ટેબિલિટી નો ઓર્ડર આવી રીતે નીકળવો જોઈએ. ચલો નેક્સ્ટ. અહીંયા જોશો આમાં NO2 ગ્રુપ છે, માઇનસ એમ થાય અને માઇનસ એમ અને સ્ટેબિલિટી તો આપે છે એવું કીધું ને આપણે. પ્લસ એમ માઇનસ એમ બે સ્ટેબિલિટી આપે આમાં. એની પછી નેક્સ્ટ. અહીંયા આગળ છે તમે જો તો રેઝોનન્સ છે એ થઈ શકે. આમાં તો વચ્ચે એક sp3 આવી ગયો, આ વધારે સ્ટેબલ. હવે કેટલાક MCQ આપણે જોવાના છીએ. બધા MCQ છે હું સોલ્વ નથી કરાવતો, અમુક MCQ છે એ સોલ્વ કરાવું છું, બાકીના તો પછી હું તમને ધીમે ધીમે સોલ્વ કરવા આપવાનો જ છું, એ તમને લોકોને ખ્યાલ છે. તો અહીંયા ઓર્ડર બનાવવાનો છે સ્ટેબિલિટીનો ઓર્ડર. ચાલો આપણે છે અહીંયા આગળ બનાવીએ. તમારે શું ચેક કરવાનું છે, અહીંયા ઓપ્શન ને જોવાનું રહેવા દો, અહીંયા આગળથી તમે ડાયરેક્ટ બનાવો ઓપ્શન, તો પછી સેટ થતા જ હશે. હવે આમાં ઓર્ડર બનાવવા માટે થઈને સૌથી પહેલો ક્રાઇટેરિયા તો એ છે કે કેની અંદર રેઝોનન્સ થાય. આમાં જો રેઝોનન્સ ન થાય, આમાં રેઝોનન્સ ન થાય, આ બેમાં રેઝોનન્સ થાય. તો આ બેની અંદર રેઝોનન્સ થવાથી, અને હું ઉપર લઈ લઉં છું એટલે તમને લોકોને દેખાશે. અહીંયા આગળ છે જો આમાં રેઝોનન્સ, આની અંદર પણ રેઝોનન્સ, તો આ બે વધારે સ્ટેબલ હશે આની કમ્પેરિઝનમાં. હવે આ બેમાંય તમે ચેક કરો તો હવે રેઝોનન્સ કોમન થઈ ગયું. આલ્ફા એચ જો આની અંદર છે એ કેટલા થશે, એક અહીંયા આલ્ફા છે ને અહીંયા આલ્ફા છે, ટોટલ કેટલા થઈ ગયા 3 આલ્ફા, બરાબર છે 3 આલ્ફા. આમાં ચેક કરો તો ભાઈ અહીંયા 2, અહીંયા આગળ છે એ 2, એટલે 2 અને 2 એટલે અહીંયા આગળ કેટલા થયા 4 આલ્ફા એચ. તો 4 નંબરનું વધારે સ્ટેબલ થશે. એની પછી આવવું જોઈએ 3 નંબર. આ બેમાં તો ખાલી આલ્ફા એચ જ ચેક કરવાના છે ને, અહીંયા આગળ છે એ 2 અને અહીંયા આગળ છે એ 1, આમાં 3 આલ્ફા એચ. આની અંદર ચેક કરો 2, અહીંયા 2, અહીંયા આગળ પણ 2, આની અંદર કેટલા થઈ ગયા 6 આલ્ફા એચ. તો અહીંયા આગળ પેલા તો છે એ 4 નંબર, પછી 3 નંબર, પછી 2 નંબર અને છેલ્લે આવશે 1. ફોર્થ નંબરનો ક્વેશ્ચન છે એ જો નીચેનામાંથી કયું એરોમેટિક હાઇડ્રોકાર્બન છે એક કરતા વધારે સાચા હોઈ શકે, અથવા તો એવું હશે કે નીચેનામાંથી કયું એન્ટી એરોમેટિક છે. એન્ટી એરોમેટિકમાં એ છે એ એન્ટી એરોમેટિક છે, બાકીના 3 એરોમેટિક છે. ફિફ્થ નંબર એરોમેટિક સંયોજનને ઓળખો. તો ઓલો સ્પેશિયલ કેસ તમને જો યાદ હોય તો આ કયું છે બોલો, એક 7 મેમ્બરની રિંગ, એક 5 મેમ્બરની રિંગ. 5 અને 7 મેમ્બરની રિંગ જોડાઈ ગયેલી હોય અને શું બોલે એઝ્યુલિન, અને એઝ્યુલિન ની અંદર આ 7 મેમ્બરની રિંગની અંદર પ્લસ ચાર્જ ફરતો હોય, 5 મેમ્બરની રિંગમાં માઇનસ. તો એ કેવું કહેવાશે એરોમેટિક, બરાબર. બે ઇન્ડિવિજ્યુઅલ એરોમેટિક થઈ જાય છે. તમારો આન્સર એ થવો જોઈએ. બાકીની અંદર ક્યાંય ક્વાસી એરોમેટિસિટી તમને નહીં મળે. નીચે આપેલી સંયુગ્મી પ્રણાલીઓમાં ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. તો આની અંદર 6 પાઈ 6 પાઈ 6 પાઈ અને 6 પાઈ. પાયરોલમાં નાઇટ્રોજનનું હાઇબ્રિડાઇઝેશન, આ ઉપર છે એ પાયરોલ છે, અને પાયરોલ ઇઝ એરોમેટિક ઇન નેચર, અને એરોમેટિક હોય તો શું કહેવાય
ઓલ મેમ્બર ઓફ ધ રિંગ આર sp2 હાઇબ્રિડાઇઝ, તો આમાં આન્સર આવશે sp2. સૌથી અસ્થાયી કાર્બોકેટાયન કયો છે? તો સૌથી અસ્થાયી કાર્બોકેટાયન છે સી. બરાબર. રીઝન શું છે? અહીંયા આગળ CH2 એની ઉપર પ્લસ ચાર્જ અને અહીંયા આગળ C ડબલ બોન્ડ O અને અહીંયા H. ચલો આ બોન્ડ ઉપર જાય તો શું થાય બોલો? નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તમે જો બનાવો તો CH2 પ્લસ, અહીંયા આગળ O માઇનસ, અહીંયા પ્લસ ને અહીંયા H. આ માઇનસ અને માઇનસ વચ્ચે છે એ શું થાય છે? અપાકર્ષણ. સૌથી અસ્થાયી આ છે. બાકી તો બધા સ્ટેબિલાઇઝ થાય એવા જ છે. મોસ્ટ સ્ટેબલ કયો છે? આ વાળો આપણું એક્સપેક્ટેડ હોવું જોઈએ, પેલી દ્રષ્ટિએ આપણને દેખાવું જોઈએ ટ્રોપોલિયમ કેટાયન. બાકીના તો પછી બીજા કોઈ છે નહીં એવા, એરોમેટિક અને સ્ટેબલ હતું. ચલો નેક્સ્ટ, આપેલા કાર્બોકેટાયનની સ્ટેબિલિટીનો ક્રમ લખો. ઓપ્શન અહીંયા આગળ ABCDE છે, એટલે હું થોડુંક જ એને નાનું કરી દઉં છું એટલે બધા ઓપ્શન એક સાથે તમને દેખાય. ચલો બધા ઓપ્શન તમને એક સાથે હવે દેખાતા હશે. તો આની અંદર સૌથી પહેલા તો એરોમેટિસિટી એક કઈમાં નથી. રેઝોનન્સ તો જુઓ, આ છે એ રેઝોનન્સ કરી શકે એવું છે. અહીંયા આગળ જે છે એ રેઝોનન્સ થાય એવું છે. આની અંદર આ પાઈ બોન્ડ અહીંયા જશે, રેઝોનન્સ થશે. આમાં આ પાઈ બોન્ડ અહીંયા જશે, રેઝોનન્સ થાય. બાકી કોઈનામાં રેઝોનન્સ નહીં થાય, વચ્ચે sp3 એટમ આવી જાય. અચ્છા, આ બેમાં ચેક કરો તો આ 2 ડિગ્રી છે અને આ કયો છે? 3 ડિગ્રી. ઓકે, હવે આ બેમાં સૌથી સારામાં સારું જો કોઈ વધારે સ્ટેબિલાઇઝ હોય તો ઈ છે ઈ. ઓપ્શન્સ ક્યાં લખવા આવે? અહીંયા આગળ કોઈ વાંધો નથી, અહીંયા આગળ ક્યાંક લખી દઉં. ચલો ઈ પછી કયું આવશે? તો કે સાહેબ ડી. બરાબર. એમાં રેઝોનન્સ તો થાય જ છે પણ 2 ડિગ્રી છે. એ બી અને સી એની અંદર જો તો અહીંયા આવે આલ્ફા ગણી લો. આની અંદર 6 આલ્ફા, આની અંદર અહીંયા 1 અને 1 અહીંયા આગળ, એટલે આની અંદર ટોટલ 2 આલ્ફા. આની અંદર જો તો 1 આલ્ફા. બરાબર છે. આમાં ખાલી 1 આલ્ફા જ છે. ઓર્ડર શું બનશે બોલો? પહેલા કયું આવી જશે? બી. એની પછી કયો થશે? આની પછી છે એ કયું થઈ જવું જોઈએ? એ. અને લાસ્ટમાં કયું આવશે? સી. આ તમારો આન્સર થઈ ગયો. લ્યો, આપેલા કાર્બોકેટાયનની સ્ટેબિલિટીનો ક્રમ. તો સૌથી પહેલા જ છે એ કોને તમારે ધ્યાનમાં લેવાનો? આને 2 નંબર. આ સૌથી વધારે સ્ટેબલ 2 એરોમેટિક છે. એની પછી કયો આવશે? 4 ડાઈ CPM, પછી ખાલી CPM અને છેલ્લે રેઝોનન્સ. એટલે 2 4 3 1 આવો કંઈક તમારો આન્સર થવો જોઈએ. આપેલા કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ નક્કી કરો. અહીંયા બધા કાર્બોકેટાયન આપેલા છે તમને, એ તો ખબર છે ને. આમાં સૌથી અસ્થાયી કયો થાય? 1. તો 1 છેલ્લે હોય એવા બે ઓપ્શન તો છે જ. અચ્છા, મોસ્ટ સ્ટેબલ કયું થશે? આ બે અહીંયા આગળ એક સેમ લખાઈ ગયા છે. હું થોડુંક એને અલગ પાડવા માટે છે એ પ્રયત્ન કરું છું. ચલો, મારી રીતે ઓપ્શન મે બી સેટ નહીં થાય, પણ બે હરખા છે એટલે આપણે એને અલગ પાડવા માટે થઈને હું એક અહીંયા આગળ મિથાઇલ જોઈન કરી દઉં છું. તો પેલા કયું આવશે? કયો જઈ? હાઈએસ્ટ સ્ટેબલ 2 થશે. એની પછી છે એ કયું આવવું જોઈએ? 3. એની પછી છે એ 4 અને છેલ્લે આવશે 1. 1 માં તો બ્રિજહેડ ઉપર છે એટલે એ તો આવી જ ન શકે. કાર્બેનાઇનની સ્ટેબિલિટીનો ઘટતો ક્રમ તો આ જાતે કરવા આપીશ. ચાલો, સૌથી ઓછો સ્ટેબલ કાર્બેનાઇન કયો છે? આ પણ એક બહુ સારો એવો ક્વેશ્ચન છે. એમાં આન્સર આવી જશે સી. કઈ જોડમાં પહેલો કાર્બેનાઇન બીજા કરતા વધારે સ્ટેબલ છે? પહેલા વાળો વધારે છે, એની પહેલા વાળો છે એ વધારે સ્ટેબલ થવો જોઈએ બીજા કરતા. તો આની અંદર તમને આ શીખવાડ્યું CF3 અને CCl3 માં આ સ્ટેબલ હોય, બીજો સ્ટેબલ. આ sp અને અહીંયા sp2 આ સ્ટેબલ. આમાં sp2 આ સ્ટેબલ. આની અંદર જે છે એ આ સ્ટેબલ. તો તમારો આન્સર થયો બી. આપેલા કાર્બેનાઇનને સ્ટેબિલિટીના ઘટતા ક્રમમાં ગોઠવો. હવે તમે આમનામ આટલા ક્વેશ્ચન્સ ને એવું જોઈને આમનામ વિચાર આવવો જોઈએ. ડોનર હોય એ બધા સ્ટેબિલિટી ડિક્રીઝ કરે, તો આ બધામાં ડોનર જ છે. આમાં પાછા બે સરખાવી ગયા છે. અલગ પાડવા માટે અહીંયા આગળ ઇથાઇલ કે એવું કંઈક વિચારી થોડીક આમાં મિસ્ટેક્સ છે, પણ એ સરખી કરીને તમને હું આપી દઈશ.
નીચેનામાંથી કયું પેરામેગ્નેટિક છે? તો એમાં એક જ આવશે, મુક્ત મૂલક. કાર્બન આયન અને અહીંયા કાર્બોનિયન આયન. કાર્બોનિયમ આયન એટલે કાર્બોકેટાયન થયો. કાર્બોકેટાયન, કાર્બન આયન અને ફ્રી રેડિકલ, એમાંથી આ એક જ પેરામેગ્નેટિક હોય. મુક્ત મૂલકની સ્થિરતાનો ઘટતો ક્રમ, તો અહીંયા આગળ 9 આલ્ફા, 3 આલ્ફા બરાબર 6 આલ્ફા. મુક્ત મૂલકોની સ્થિરતાનો સાચો ક્રમ છે એ જણાવો. તો અહીંયા આગળ કઈ રીતે આવશે બોલો? બેન્ઝાઇલિક, એલાઇલિક 2 ડિગ્રી 1 ડિગ્રી, આવી રીતે છે એ થવું જોઈએ ને. એ જ ઓપ્શન સાચો છે ને ક્લિયર છે. ચલો નીચે આપેલામાંથી સ્થાયી મુક્ત મૂલક કયો છે? તો સ્ટેબિલિટી ડિસાઇડ કરવા માટે થઈને, જો આમાં રેઝોનન્સ નથી, અહીંયા રેઝોનન્સ છે. આ એક જ એવો છે કે જેની અંદર રેઝોનન્સ થઈ શકે. આપેલા મુક્ત મૂલકોની સ્ટેબિલિટીના વધતા ક્રમ પ્રમાણે તમે છે એ ગોઠવો. તો અહીંયા 2 બેન્ઝાઇલિક છે બરાબર છે, એટલે પહેલા 4, પછી 3, પછી 2 અને લાસ્ટમાં 1. નાઇટ્રોફિનોક્સાઇડ આયનનું સૌથી અયોગ્ય બંધારણ કયું છે? નાઇટ્રોફિનોક્સાઇડ આયન, એનું તમારે એવું સ્ટ્રક્ચર ગોતવાનું છે કે જે લીસ્ટ સ્ટેબલ છે એ હોય. તો આમ પેલી દ્રષ્ટિએ છે એ તમે અહીંયા આગળ જુઓ ને તો તમને તરત ખ્યાલ આવી જવો જોઈએ. ધીસ સ્ટ્રક્ચર, આ ઓપ્શન સી માં જે કાંઈ અહીંયા આગળ લખેલું છે ને એમાં જો નાઇટ્રોજનના કેટલા બોન્ડ બન્યા? 5, અને 5 બોન્ડ નાઇટ્રોજનના કોઈ દિવસ હોય નહીં. એટલા માટે થઈને સી સ્ટ્રક્ચર છે એ વેલિડ નથી. આમાં શું ગોતવાનું કીધું હોય કોને ખબર? ક્વેશ્ચન વાંચી લઈએ. ધન વીજભારનું વિસ્થાનીકરણ કેમાં શક્ય છે? એટલે પોઝિટિવ ચાર્જનું ડિલોકલાઇઝેશન કેમાં થાય? આ ક્વેશ્ચન પણ બહુ સરસ ક્વેશ્ચન છે. પોઝિટિવ ચાર્જનું ડિલોકલાઇઝેશન, આવો ક્વેશ્ચન પૂછ્યો છે. તો હવે પોઝિટિવ ચાર્જનું ડિલોકલાઇઝેશન છે એ શેની અંદર પોસિબલ છે? જુઓ, તમને ખબર છે આમાં નાઇટ્રોજનનું ઓક્ટેટ કમ્પ્લીટ છે, કોઈ દિવસ આ પાઈ બોન્ડ ત્યાં જાય નહીં, આ તો નહીં આવે. એની પછી છે એ તમે જુઓ, આ પણ છે એ કોઈ દિવસ પાઈ હવે પ્લસ ચાર્જ રિંગની અંદર ન જઈ શકે, આ પણ છે એ પોસિબલ નથી. આની અંદર એક તમે જુઓ ને તો આ પાઈ બોન્ડ અહીંયા આગળ જાય અને આ પ્લસ ચાર્જ તો બધી સિન્સ ધીસ ઇઝ એરોમેટિક, આમાં કેટલા થઈ ગયા? 6 પાઈ ઇલેક્ટ્રોન, આમાં પણ ન જાય કારણ કે આ એટમ કયો થઈ ગયો? sp3. આ પણ કયો થઈ ગયો? sp3. આ પણ કયો થઈ ગયો? sp3. આ એક કાર્બન એટમ એવો છે ને ધીસ ઇઝ સ્ટીલ sp2. તમારો આન્સર ડી આવશે. આ એરોમેટિક ટ્રોપોલિયમ છે, અને આમ વિચારો હવે એ પ્લસ ચાર્જ બધે ડિલોકલાઇઝ થશે. સંસ્પંદન દ્વારા સ્થાયી કેટાયન કયો છે? રેઝોનન્સ આની અંદરથી કોણ કરી શકે? આમાં રેઝોનન્સ કરી શકે ઓપ્શન સી. આ નાઇટ્રોજન sp3 છે, આ sp3 છે, sp3 છે, આ sp2 છે. જો એટલે આમાં તમારો આન્સર સી આવશે બરાબર. આ sp2 છે, આમાં રેઝોનન્સ થઈ શકે. આમાં રેઝોનન્સ પોસિબલ છે. અહીંયા આગળ એક લખીને તમને દેખાડ દઉં એટલે તમને આઈડિયા આવી જાય. આ બેન્ઝીનની જેમ આ ચાર્જને તમે ફેરવી નાખો, ક્યાં પ્રોબ્લેમ છે ક્યાંય બોલો? રેઝોનન્સ તો થયું ને અહીંયા. અને એવું ન કરવું હોય તમારે તો હજી એક રીત છે. કઈ રીત છે? આને બોન્ડને અહીંયા આગળ મૂકી દો એટલે આ NH એની ઉપર આવી ગઈ લોન પેર, અહીંયા પ્લસ ચાર્જ. હવે તો આવડે ને? અહીંયા આગળથી અહીંયા જશે. ટૂંકમાં પિરિડિનની અંદર રેઝોનન્સ શક્ય છે બરાબર. પિરિડિનની અંદર રેઝોનન્સ શક્ય છે. ચાર્જનું ડિલોકલાઇઝેશન છે એ થશે એની અંદર બરાબર. તો સંસ્પંદન દ્વારા સ્થાયી કાર્બોકેટાયનની અંદર આવશે સી. એનિલિનનું માન્ય સંસ્પંદન બંધારણ કયું નથી? એનિલિનના ઘણા બધા અહીંયા આગળ સ્ટ્રક્ચર બનાવ્યા. મેં તમને એવું કીધું હતું ચાર્જ ડિલોકલાઇઝ ક્યાં થાય? ઓર્થો અને પેરા ઉપર.
કોઈ દિવસ મેટા ઉપર ચાર્જ ન આવે. અહીંયા જુઓ મેટા ઉપર ચાર્જ એવો પાઈ બોન્ડ છે ને પાછો ચાર્જ છે, એટલે આ સ્ટ્રક્ચર વેલિડ સ્ટ્રક્ચર નથી. નાઇટ્રો ઇથેનનું સૌથી ઓછું યોગદાન આપવા વાળું બંધારણ કયું? તો આમાં આન્સર ડી આવી જશે. કેમ તો કે અહીંયા આગળ સૌથી ઓછું બંધારણ આપવા વાળું કીધું છે, સોરી, એટલે અહીંયા આગળ આન્સર સી થવો જોઈએ. અહીંયા પ્લસ છે ને અહીંયા પ્લસ છે, જો બે પ્લસ અને પ્લસ પાસે પાસે આવે છે, તો એ સૌથી અસ્થાયી બંધારણ છે એ થશે. સૌથી ઓછું ને સૌથી સ્થાયી બંધારણ અનુક્રમે કયું છે? તો પેલા તમારે ગોતવાનું છે સૌથી ઓછું અને સૌથી સ્થાયી. આમાં ચાર્જ નથી ને 3 પાઈ બોન્ડ, મેક્સિમમ સ્ટેબલ, સ્ટેબિલિટી મેક્સિમમ. અને બીજું આપણે ચેક કરવા જઈએ ને તો તમે જો આમાં ઓક્સિજનનું ઓક્ટેટ ઇનકમ્પ્લીટ થાય છે. ઓક્સિજનનું ઓક્ટેટ ઇન પાઈ બોન્ડ તો બધામાં બબ્બે જ છે, જો એમાં ક્યાં પ્રોબ્લેમ છે? ઓક્સિજન જે છે એનું ઓક્ટેટ ઇનકમ્પ્લીટ થયું અને એનું ઓક્ટેટ ઇનકમ્પ્લીટ થયું ને ચાર્જનું સેપરેશન મેક્સિમમ થઈ ગયું. આ મિનિમમ સ્ટેબલ હશે. તમારો આન્સર કયો આવશે? એ એન્ડ સી, બરાબર છે. એટલે આ 1 માનો અને એને 3 માનો, તો 1 અને 3 જે છે એ તમારો આન્સર થાય. પણ પેલા તમને ઓછું લખવાનું કીધું છે, એટલે 3 પેલા લખો અને પછી 1, તો 3 અને 1 એટલે તમારો આન્સર થઈ ગયો સી. સમતુલ્ય બંધારણો ન આપે તેવું, સમતુલ્ય બંધારણો છે એ આપણને ન મળે એવું. અચ્છા, આમાં તો સમતુલ્ય બંધારણ મળશે. કેમ મળશે? તો કે અહીંયા આગળ ચાર્જ વનાફ, અહીંયા વનાફ, અહીંયા આગળ તો તમે જો પ્લસ વનાફ, અને આ તો આપણો સ્પેશિયલ કેસ છે. આનું નામ શું હતું બોલો? સ્ક્વેરિક એસિડ. યાદ હોય તો અંદર શું આવશે? +2, અહીંયા O માઇનસ O માઇનસ O માઇનસ અને અહીંયા O માઇનસ, થોડોક અહીંયા આગળ બધે પાઈ બોન્ડ હશે. તો આમાં ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જ છે. કયો સમૂહ +m અને -i બતાવે? +m કરે અને +i ઇફેક્ટિવ હોય. નહીં, અહીંયા કંઈક મિસ્ટેક છે, સુધારી દઉં છું. +m કરવો જોઈએ અને બીજી ઇફેક્ટ જે છે, અથવા તો અહીંયા આગળ એવો ક્વેશ્ચન આવવો જોઈએ -m અને -i. મિસ્ટેક છે, ચલો કાંઈ વાંધો નહીં. -m -i, તો -m કરી શકે એવો આ એક જ છે, સી. બેન્ઝીન ઉપર આવેલા નાઇટ્રોજન ધરાવતા ક્રિયાશીલ સમૂહની બેન્ઝીન ઉપર આવેલા નાઇટ્રોજન ધરાવતા ક્રિયાશીલ સમૂહની +m અસરનો ક્રમ જણાવો. આ બધા જ બેન્ઝીન ઉપર આવેલા છે, જુઓ તમે. તો આ છે એ ડોનેશન કરશે, આઈ ડોનેશન કરશે, આ પણ ડોનેશન કરશે ને આઈ ડોનેશન કરશે. હવે આને ડોનેશન કરવામાં બાજુમાં એક -m મળ્યો, આમાં 2m ઇફેક્ટ મળી જાય છે. આ સૌથી ઓછું ડોનેશન કરી શકે. આ છે એ ડોનેશન છે એ ઓછું કરશે, સૌથી ઓછું, થોડુંક વધારે. આની અંદર છે એ આ બે હવે આપણી પાસે રહ્યા. તો આ બેમાં આ થોડાક બલ્કિયર ગ્રુપ છે, એટલે થોડુંક ડોનેશન ઓછું થાય, સૌથી વધારે હેન્ડલિંગ કરી શકે. એટલે 1 2 3 અને 4 એમ તમારો આન્સર લખવાનો થાય. કયા અણુમાં સિગ્મા અને પાઈ બંધના ધ્રુવીભવનની દિશા સમાન છે? સિગ્મા બોન્ડ જે જગ્યાએ ખેંચાય એ જગ્યાએ પાઈ બોન્ડ ખેંચાય, તો એમાં તમારો આન્સર થવો જોઈએ ઓપ્શન સી, -m -i, બે યાદ કરે છે. બેન્ઝીન સાથે કયા જોડાયેલા સમૂહની હાઇપર કોન્જુગેશન અસર મહત્તમ છે? તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ. હાઇડ્રોજનેશન ઉષ્માનો તમને ક્રમ અહીંયા આગળ બતાવવામાં આવ્યો છે, અને એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે હાઇડ્રોજનેશન ઉષ્માનો ક્રમ કયો થાય? હાઇડ્રોજનેશન ઉષ્મા માટે થઈને છે એ શું આવે બોલો? હાઇડ્રોજનેશન ઉષ્મા એટલે HOH, 1 સ્ટેબિલિટી અને પાઈ બોન્ડ ના પ્રોપોર્શનલ. પાઈ બોન્ડ અહીંયા આગળ કેટલા છે? 1 2 3 1 2 3 1 2 3 1 2 3. પાઈ બોન્ડ તો 3 જ છે.
અચ્છા, આમાં આ જે છે એનો મેક્સિમમ થશે કારણ કે લિનિયર કોન્જુગેશન આની અંદર છે એ ચેક કરો તો આનું ઓછું થશે કારણ કે ક્રોસ કોન્જુગેશન એ હાઈએસ્ટ છે, બી ઓછો થશે. હવે સી ની અંદર છે એ જોશો તમે અહીં આગળ તો આની અંદર પણ એક કોન્જુગેશન તો છે જ, બરાબર. આ એક કોન્જુગેશન અહીં આગળ છે તો પછી અહીં આગળ આવશે ડી. આમાં તો ક્યાંય પાઈ બોન્ડ કોન્જુગેટેડ જ નથી એટલે સી. આ જે મેં ઓર્ડર બનાવ્યો એ કોનો ઓર્ડર બનાવ્યો? સ્ટેબિલિટીનો. તો HOH એનો ઓર્ડર શું બને? એ ની સૌથી ઓછી, બી ની થોડીક વધારે, ડી ની વધારે ને હાઈએસ્ટ કેમાં નીકળશે? સી. સૌથી ઓછી હાઇડ્રોજનેશન ઉષ્મા કોની છે? લિસ્ટ HOH આપે એવું કયું સૌથી ઓછી હીટ રિલીઝ કરે એવું જે મેક્સિમમ સ્ટેબલ હોય એ. અને એની માટે થઈને પહેલા જોવું જોઈએ પાઈ બોન્ડ. આપણે બે કન્ડિશન લખેલી છે, એક પાઈ બોન્ડ અને બીજી કઈ છે? તો તમારો આન્સર આ આવશે. આમાં પાઈ બોન્ડ ઓછામાં ઓછા છે. હા, તમને પર પાઈ બોન્ડ કીધું હોય તો એ જવાબ આવીએ કે આ તમને સમજાવેલું છે. હવે આપેલ સંયોજનમાં એરોમેટિક રિંગમાં ઇલેક્ટ્રોન ઘનતાનો ક્રમ જણાવો. સૌથી વધારે ઇલેક્ટ્રોન છે એ કોણ આપી શકે એવો ક્વેશ્ચન છે. અહીંયા OCOCH3 છે, અહીંયા NHCOCH3 છે. નાઇટ્રોજન સૌથી વધારે ડોનેટ કરશે, પછી આ ઓક્સિજન ડોનેટ કરશે, પછી આ આવશે હાઇપર કોન્જુગેશન અને આ તો સૌથી છેલ્લે આવશે. તો તમારો આન્સર જે છે અહીંયા આગળ શું આવી જવો જોઈએ? 4, 2, 3 અને 1. ચલો, આપેલા સંયોજનમાં એરોમેટિક રિંગમાં ઇલેક્ટ્રોનની ઘનતાનો ક્રમ જણાવો. આ જાતે સોલ્વ કરવાનો. NO2 વિડ્રોઈંગ છે, CH3 ડોનેટિંગ છે, NH2 અહીંયા આપશે ને Cl - I કરશે. આમાં ચેક કરો જઈ રિંગની અંદર ઇલેક્ટ્રોનની ઘનતા મેક્સિમમ કેની અંદર તમને મળે છે. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનની ઘનતામાં કોઈ ડોનેશન ન કરી શકે. વચ્ચે અહીંયા આગળ આવી ગયા છે sp3. અહીંયા આગળ છે એ જુઓ તો આ બે તો માઇનસ એમ કરે છે. ઇલેક્ટ્રોન આમાં હાવ બેન્ઝીનમાં ઓછા હશે. આમાં જુઓ ડાયરેક્ટ પ્લસ એમ કરે છે. આમાં મેક્સિમમ ઇલેક્ટ્રોન. આની અંદર છે એ જુઓ એક માઇનસ એમ ઇફેક્ટ આવી ગયો. તો સૌથી ઇલેક્ટ્રોન વધારે મળતા હોય એવું 4 નંબર. એની પછી તમે જોવા જાઓ તો કયું આવી જશે બોલો? ઇલેક્ટ્રોન આ તો ડોનેટ કરે છે, આમાં વિડ્રોઈંગ આ એની કરતા સારું 1. એની પછી કયું 3. સૌથી ઓછું 2. ડાયપોલ મોમેન્ટના ક્રમ બનાવવાના છે. એક અહીંયા આગળ આપણને આપેલું છે Cl, બીજું નોર્મલ Cl વાળું આપ્યું છે અને ત્રીજું આપેલું છે સાઇનેટ વાળું. આ ક્વેશ્ચન હોમવર્કની અંદર. એટલે અત્યારે તમને આ ન મળે, પછી ક્વેશ્ચન હું તમને દેવાનો છું, એવું તમે ના વિચારતા. કયું સૌથી ઓછું ધ્રુવીય છે? જો આમાં ડાયપોલ મોમેન્ટ 0 નહીં થાય, આમાં 0 નહીં થાય. અહીંયા આગળ આને છે એ જોઈ લો, આમાં ડાયપોલ મોમેન્ટ છે એ 0 થઈ જશે. આમાં એક આ ઉપરથી ખેંચશે, આમાં નેટ ડાયપોલ મોમેન્ટ μ = 0 અને એટલા માટે આ સૌથી ઓછું આવશે. કયું વિધાન સાચું છે? આપેલું આવ્યું સ્ક્વેરિક એસિડ. તો આમાં કાર્બન બધી બંધ લંબાઈ સમાન હોય, કાર્બન અને ઓક્સિજન બંધ લંબાઈ સમાન હોય. ડાયપોલ ડાયએનાઇનમાં બધી જ C બોન્ડ C બંધ લંબાઈ સમાન અને CO બંધ લંબાઈ સમાન છે. આપેલું સંયોજન જો સમતલીય હોય તો એની માટેનું સાચું વિધાન. તો આમાં સાચું વિધાન જોવા માટે થઈને બોરોન છે એનું હાઇબ્રિડાઇઝેશન કયું હોય? sp2. આટલાની પાસે વેકેન્ટ કઈ હોય? p. ખાલી p કક્ષક છે અને એરોમેટિક બાય નેચર છે. તમારો આન્સર છે એ શું આવશે આની અંદર? બોરોન પરમાણુનું સંકરણ sp2 અને તેની p કક્ષકમાં બંધ આ ખોટું છે. સંકરણ sp2 અને સંકૃત કક્ષકમાં ના ઈ ખોટું છે. બોરોન પરમાણુનું સંકરણ sp2 અને સંકૃત કક્ષક ખાલી. સંકૃત ખાલી નથી, p કક્ષક ખાલી છે.
હવે છેલ્લું જ હોવું જોઈએ ને, બોરોન પરમાણુનું સંકરણ sp2 અને p કક્ષક ખાલી. તો આ તમારો આન્સર છે અહીંયા આગળ થયો. ફરીથી એક અહીંયા આગળ ક્વેશ્ચન છે, કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીનો ક્રમ. તો પહેલા 3 આવવો જોઈએ, પછી કયો આવશે 2, પછી કયો આવશે 4 અને છેલ્લે કયો આવશે 1. નીચેનામાંથી સૌથી સ્થાયી કાર્બોકેટાયન કયો છે? લિસ્ટ સ્ટેબલ કાર્બોકેટાયન ગોતવાનો કીધો આપણને. તો એની અંદર ડી આવશે, sp2 કાર્બનની ઉપર પ્લસ ચાર્જ છે. હવે તમે એમ કહો કે બી અને સી કેમ ન આવી શકે? તો બી અને સી એટલા માટે ન આવી શકે, એમાં બેક બોન્ડિંગ થાય છે. જો આને બેક બોન્ડિંગ આપશે, આ નાઇટ્રોજન પાસે લોન પેર પડી અહીંયા બેક બોન્ડિંગ કરશે, તો જ્યારે ઓપ્શન નંબર ડી ની અંદર એવું કોઈ બેક બોન્ડિંગ નહીં આવે. નીચેનામાંથી સૌથી સ્થાયી કાર્બેનાયન કયો? કાર્બોકેટાયન છે અહીંયા આગળ, કાર્બેનાયન એક કઈ નથી. તો આ બધાને તમે જુઓ ને, રેઝોનન્સ તો આઈ કરે છે, આઈ કરશે, આઈ રેઝોનન્સ કરશે ને આઈ કરશે. રેઝોનન્સ બધામાં થાય છે, એ બી સી ડી. તો હવે તમે ચેક કરો 2 ડિગ્રી 2 ડિગ્રી 2 ડિગ્રી, પણ અહીંયા આગળ છે એ કયો છે 3 ડિગ્રી. તમારો આન્સર કયો આવશે? ઓપ્શન સી. આ તમારો આન્સર આવવો જોઈએ, ઓપ્શન સી. નીચેનામાંથી સૌથી સ્થાયી કાર્બોકેટાયન કયો છે? મેક્સિમમ સ્ટેબલ કાર્બોકેટાયન હોય એવું તમારે અહીંયા આગળ ગોતવાનું છે. તો એમાં તમારો આન્સર છે એ કયો થઈ જવો જોઈએ? જો આની પાસે લોન પેર છે, એ લોન પેર થી અહીંયા ઇલેક્ટ્રોન લઈ જશે, ત્યાંથી અહીંયા આગળ. બીજી રીતે આપણે છે એ જો કહીએ તો એવું તમે વિચારો, આની પાસે લોન પેર છે એટલે શું થાય? એક તો બે એની ઓર્થો ઉપર અને એક ક્યાં આવે? પેરા ઉપર ચાર્જ આવે. આ સ્ટેબલ થશે મેક્સિમમ. ડી આન્સર આવવો જોઈએ. આપેલા કાર્બેનાયનને એની સ્થિરતા મુજબ ઘટતા ક્રમમાં ગોઠવો. સ્ટેબિલિટીના ક્રમ પ્રમાણે ગોઠવો તો સૌથી સારામાં સારો વિથડ્રોઈંગ NO2, પછી સાયનાઇડ, પછી Cl અને લાસ્ટમાં આ આવશે ઇથાઇલ. ફરીથી આને સ્ટેબિલિટીના ઘટતા ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો સ્ટેબિલિટીના ઘટતા ક્રમ પ્રમાણે આપણે જો ગોઠવીએ તો આ 1 નંબર, આ 2 નંબર, પછી 3 અને લાસ્ટમાં કયો આવશે 4. આ છે એ માઇનસ આઈ ઇફેક્ટ થી ખેંચે, આમાં તો કાયદેસર ડબલ બોન્ડ બનવાના છે. હવે એટલી તો તમારી સ્પીડ આવી જવી જોઈએ ક્વેશ્ચનને એનાલિસિસ કરવાની, ક્વેશ્ચનને જોવાની, બરાબર? આપેલા મુક્ત મૂલકોની સ્થિરતાનો ક્રમ લખો. 3 આલ્ફા, 6 આલ્ફા, એક રેઝોનન્સ અને એલાઇલિક. પહેલા 4, પછી 3, પછી 2 અને પછી 1. એરોમેટિસિટી માટે થઈ અને તમારે સાચું વિધાન પસંદ કરવાનું છે એવું કીધું. જો સંસ્પંદન માટે થઈ સાચું વિધાન કે વિધાનો જણાવો. પ્રણાલીની ઉર્જામાં ઘટાડો કરે, સાચી વાત છે. રેઝોનન્સ થાય તો ઉર્જા ઘટે, સ્ટેબિલિટી છે એ વધે. સંસ્પંદનને કારણે પરમાણુનું સંકરણ બદલાતું નથી, ખોટી વાત છે. સંસ્પંદનને કારણે સંકરણ બદલાઈ શકે, કાર્બેનાયનમાં આપણે બદલીએ છીએ. RS કરતા RH વધારે સ્ટેબલ હોય છે. રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કરતા રિયલ હાઇબ્રિડ સ્ટેબલ હોય, સાચું છે. એ સાચું છે, સી સાચું છે. કોઈ પણ તાપમાને રેઝોનેટિંગ સ્ટ્રક્ચરને અલગ કરી શકાય નહીં, આ સાચું છે. કોઈ પણ તાપમાને ગમે રીતે અલગ ન જ કરી શકો, ધે આર હાઇપોથેટિકલ સ્ટ્રક્ચર, બરાબર છે? એટલે તમારો આન્સર છે એમાં એ ઉપર ટીક કરવાનું છે, સી ઉપર ને ડી. સંસ્પંદન માટે કયું વિધાન ખોટું છે? સૌથી સ્થાયી RS બંધારણ અણુના બધા જ ગુણધર્મો સમજાવે છે. અણુના બધા જ ગુણધર્મો છે એ સમજાવે છે. બીજું, બધા RS એકબીજા સાથે સંતુલનમાં છે. પછી RH એ સૌથી વધુ સ્થાયી RS સાથે સમાનતા ધરાવે છે. સંસ્પંદન સંકૃત વાસ્તવિક હોય છે. તો તમે જુઓ ને તો આ બધા RS એકબીજા સંતુલનમાં, આ ખોટું છે. રેઝોનન્સની અંદર તમારે ડબલ હેડેડ એરો કરવાનો હોય, અને સંતુલનમાં તો પ્રતિવર્તી પ્રક્રિયા હોય. સંતુલન ક્યારે સ્થપાય? વાસ્તવિક બંધારણો હોય તો. આમાં ક્યાં વાસ્તવિક બંધારણો છે? બધા RS એકબીજા સંતુલનમાં રહે, આ સેન્ટેન્સ ખોટું છે. અને મોસ્ટ સ્ટેબલ RS હોય ને એ અણુના લગભગ બધા ગુણધર્મ સમજાવી દે, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી.
કયા વિકલ્પમાં p ઇલેક્ટ્રોનની સાચી સંખ્યા બતાવેલી છે? હવે p ઇલેક્ટ્રોન એટલે તમારે પાઈ ઇલેક્ટ્રોન એવું જ સમજી લેવાનું. તો અહીંયા આગળ છે એ 6 પાઈ આ ખોટું છે, અહીંયા 6 પાઈ લખેલા છે એ ખોટું છે કાર્બન ની અંદર. આની અંદર એરોમેટિક અને 6 પાઈ તમારો આન્સર છે એ ડી થશે. આમાં તો 3 આવવા જોઈએ, બરાબર છે. એટલે અહીંયા આગળ છે એ આપણો આન્સર છે એ આવવો જોઈએ ઓપ્શન ડી. તો આની અંદર આપણે લાગતા વળગતા ઘણા બધા ક્વેશ્ચન છે એ અહીંયા આગળ આપણે સોલ્વ કરી લીધા, બરાબર છે. હવે આપણે સ્ટાર્ટ કરવું જોઈએ એસિડ બેઝ ઉપર છે એ હવે આપણે જવાના છીએ. કાર્બિન અને નાઇટ્રીન એની ચિંતા હમણાં આપણે નથી કરવાના. કાર્બિન અને નાઇટ્રીન ઇન્ટરમીડિયેટ ઉપર આપણે હમણાં ડિસ્કશન નથી કરવાના. કાર્બિન છે, નાઇટ્રીન છે અને બેન્ઝાઇન છે. થોડી ઘણી અહીંયા આગળ છે એની માહિતી આપણે આપી દઈએ કાર્બિન અને નાઇટ્રીનની, કેવી રીતે છે એ બનતા હોય છે, કેવી રીતે છે એ બને, એના ટાઈપ શું છે, એ થોડીક ડિસ્કશન અહીંયા આગળ છે હું કરી દઉં છું. બાકી એની ઉપર આપણે છે એ પછી કામ કરવાના છીએ. એ ઇન્ટરમીડિયેટ થોડાક અલગ ટાઈપના છે એટલા માટે થઈને. કાર્બિનની છે એ જો આપણે વાત કરીએ તો આપણી પાસે અહીંયા આગળ છે ચલો CH2, એક અહીંયા X જોઈન્ટ છે ને એક અહીંયા આગળ Y જોઈન્ટ છે. માની લો કે Y છે એ ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે ને X ઇલેક્ટ્રોન લે છે. તો આ Y ઇલેક્ટ્રોન આપીને જાય છે ને X ઇલેક્ટ્રોન લઈને જાય છે. આને લીધે થાય શું? અહીંયા CH2, બરાબર છે. આવી રીતે છે હું લખી દઉં એટલે, અને કોઈ પણ રીતે તમે લખો એ બધું યોગ્ય જ છે. CH2 અહીંયા આગળ કક્ષક લખું છું, અહીંયા આગળ કક્ષક લખું છું. આ કક્ષક છે એમાં ઇલેક્ટ્રોન આવ્યા, આ કક્ષક ખાલી પડી રહેશે. X છે એ નીકળો છે X માઇનસમાં ને Y નીકળો છે Y પ્લસમાં. ઓલ ઓવર તો અહીંયા આગળ તટસ્થ થવું જોઈએ. તો આ આપણને મળ્યું CH2. ધીસ ઇઝ કોલ્ડ કાર્બન. CH2 જે છે ને CH2 એમાં એક તો કક્ષક ખાલી છે અને એક પાછા ઇલેક્ટ્રોનની પેરે પડી છે. આવી તટસ્થ સ્પીસીસ કે જેની અંદર એક લોન પેર છે ને એક હારે કક્ષક ખાલી છે, અને શું બોલાય? કાર્બિન. ધીસ ઇઝ નોન એઝ કાર્બિન. એ કાર્બિન છે એ બે ટાઈપના કાર્બિન હોય છે. એક છે સિંગલેટ કાર્બિન અને બીજા છે ટ્રિપલેટ કાર્બિન. કેવી કેવી રીતે બને છે એ તમે જોવો એટલે તમને આઈડિયા આવશે. હમણાં જ છે એ મેં તમને અહીંયા આગળ કીધું આવી રીતે છે એ આપણે લખેલું હતું CH2, અહીંયા આગળ X છે ને અહીંયા આગળ Y છે. ચલો આ ઇલેક્ટ્રોન લઈને જાય ને આ ઇલેક્ટ્રોન લઈને જાય. આને હિસાબે કેવી રીતે આપણને અરેન્જમેન્ટ મળી? એક તો મળી લોન પેર અને એક મળી ખાલી કક્ષક. આની અંદર લોન પેર જે મળી છે ને એ ભેગી એક જ કક્ષકમાં હાજર છે, અથવા તમે એને આવી રીતે લખી દો CH2. ચલો આ ખાલી કક્ષક અને અહીંયા આગળ આ લોન પેર વાળી કક્ષક. બે ઇલેક્ટ્રોન આની અંદર જે તમે મૂક્યા છે ઇલેક્ટ્રોન કેવા હશે બોલો? યુગ્મિત, બરાબર. બે ઇલેક્ટ્રોન જેની અંદર તમે મૂક્યા ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત ઇલેક્ટ્રોન છે ને બાકીની બે જગ્યાએ તો હાઇડ્રોજન છે જ છે, બરાબર. આવી રીતે લખી દઉં. પહેલા સિંગલેટ ની વાત કરું, પછી ટ્રિપલેટ. Y ઇલેક્ટ્રોન આપીને જશે ને X ઇલેક્ટ્રોન લઈને જાય. એને હિસાબે આ કાર્બન, બે હાઇડ્રોજન, અહીંયા આગળ છે એક આવશે લોન પેર, અને લોન પેરમાં તો ઇલેક્ટ્રોન આવી રીતે જ ગોઠવાય, બરાબર. સ્પિન પેર્ડ હોય, લોન પેર તો આવી રીતે જ ગોઠવાય ને, એક ઇલેક્ટ્રોન આમ ઉપર ને એક નીચે. પેર થયેલી સ્પિન, બરાબર. પેર થયેલી સ્પિન એને તમે આવી રીતે ડોટ થી બતાવો તોય કઈ વાંધો નથી, પણ આની નેટ સ્પિન કેટલી આવે? 0. નેટ સ્પિન આવશે 0 અને રિમૂવ શું થઈ ગયું છે? X માઇનસ અને Y પ્લસ. નેટ સ્પિન ઇઝ ઇક્વલ ટુ 0. હવે સ્પિન મલ્ટીપ્લિસિટી કેપિટલ S ની ફોર્મ્યુલા શું છે બોલો? 2S પ્લસ 1. S ની કિંમત અહીંયા 0 મૂકો તો 1 મળે, એટલે આને સિંગલેટ કહેવાય. અચ્છા, આપણે વાત કરીએ ટ્રિપલેટ ની, તો ટ્રિપલેટ છે એમાં શું આવશે? ટ્રિપલેટ માટે થઈને આવી ફોર્મ્યુલા જો આ જ
સ્ટ્રક્ચરને હું લઉં છું પણ થોડુંક અલગ રીતે વિચારો. એક ઇલેક્ટ્રોન આ લઈને જાય ને એક ઇલેક્ટ્રોન આ લઈને જાય, બે એક એક ઇલેક્ટ્રોન લઈને જ ગયા, તો એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ પડ્યો રહેશે, એક ઇલેક્ટ્રોન અહીંયા પડ્યો રહેશે. આને કહેવાય ટ્રિપલેટ કાર્બન. આમાં એક +1 હાફ સ્પિન, આમાં +1 હાફ સ્પિન. અહીંયા ટોટલ સ્પિન હતી 0, અહીંયા ટોટલ સ્પિન કેટલી થઈ ગઈ 1. ટોટલ સ્પિન અહીંયા આગળ આ બે છે એ રિમૂવ થાય છે રેડિકલમાં. ટોટલ સ્પિન અહીંયા આગળ છે એ કેટલી થઈ ગઈ 1. તો સ્પિન મલ્ટીપ્લિસિટીની ફોર્મ્યુલા શું છે? S = 2s + 1. તો અહીંયા આગળ S1 મૂકો, ટોટલ 3 થયા. આને કહેવાય ટ્રિપલેટ કાર્બન. તો બે કાર્બનના ટાઈપ છે, એક સિંગલેટ અને બીજું કયું છે? ટ્રિપલેટ. બે ટાઈપના આપણને કાર્બન મળે, સિંગલેટ અને ટ્રિપલેટ. બેની સ્ટેબિલિટીને અસર કરતા પરિબળો અલગ અલગ હોય, પણ આ મેં જસ્ટ તમને વાત કરી. કાર્બન આવા બે ટાઈપના હોય. કાર્બનની અંદર છે ને 6 ઇલેક્ટ્રોન હોય. જો ગણો લ્યો, આ 2 4 અને 6, આમાં ગણો 2 4 5 અને 6. તો કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન હોય અને ન્યુટ્રલ સ્પીસીસ છે. કાર્બોકેટાઇનની જેમ પ્લસ ચાર્જ નથી આમાં. કાર્બોકેટાઇનની જેમ પ્લસ ચાર્જ ન હોય આમાં, ન્યુટ્રલ સ્પીસીસ હોય. હાઇબ્રિડાઇઝેશન એ બેયના અલગ અલગ કેટેગરીના આવે, પણ એને આપણે અત્યારે આટલું બધું આપણે આના વિચારવાની જરૂર નથી. આ તમને ખાલી જસ્ટ કાર્બન શું છે એનો આઈડિયા આપ્યો. ઇન્ટરમીડિયેટ આપણે આ ભણવાનો જ છે, પણ હજી વાર છે. નાઇટ્રીન પણ આવી રીતે જ છે. અને પછી આવે બેન્ઝાઇન. બેન્ઝાઇન છે એની પણ થોડીક તમને આઈડિયા આપી દઉં છું. બેન્ઝાઇન ચલો, અહીંયા આગળ H છે અને અહીંયા આગળ છે એ Cl છે. હું આની અંદર બહુ એક સ્ટ્રોંગ બેઝ NH2- નાખી દઉં તો એ શું કરે? હાઇડ્રોજન ઉપર અટેક કરે, અને ઇલેક્ટ્રોન અહીંયા મૂકે ને અહીંથી Cl નીકળી જાય. જે લોકો રિએક્શન મિકેનિઝમ શીખી ગયા એને ખબર પડતી હશે, ધીસ ઇઝ એલિમિનેશન પ્રોસેસ. બેન્ઝીનની બહાર હજી એક ત્રીજો બોન્ડ બને, ટોટલ 3 બોન્ડ થયા ને, આને કહેવાય બેન્ઝાઇન. બેન્ઝીન નહીં, બેન્ઝાઇન, આલ્કાઇનની જેમ. પણ આ જે પાઈ બોન્ડ હોય ને રેઝોનન્સ ન કરી શકે. અને જનરલી એવું હોય કે પાઈ બોન્ડ કેવી રીતે બને? પ્યોર p ઓર્બિટલ થી. આમાં એવું નથી. આ બેન્ઝીનની sp2, આ પણ બેન્ઝીનની sp2. બે બેન્ઝીનની sp2 ઓર્બિટલની વચ્ચે બોન્ડ બનેલો છે. This is the only one example where pi bond forms by the overlapping of sp2 orbital. pi bond માટે તમે શું લખો? p pi. આ એવો કેસ છે કે જેમાં હાઇબ્રિડ ઓર્બિટલ છે ને એ ભેગી થઈને પાઈ બોન્ડ બનાવે. આની સિવાય બીજો કોઈ એવો કેસ નથી કે જ્યાં હાઇબ્રિડ ઓર્બિટલ છે એકબીજા સાથે મિક્સ થઈ અને પાઈ બોન્ડ બનાવતા હોય. અહીંયા આગળ પાઈ બોન્ડ બને છે, તો આને બેન્ઝાઇન કહેવાય. બરાબર. આ પણ એક બહુ રિએક્ટિવ ઇન્ટરમીડિયેટ છે. અહીંયા આગળ છે એ બાર ફ્રી રેડિકલ પડેલા છે ને એ પાઈ બોન્ડ બનાવે છે ને રેડિકલની જેમ લખી શકો. તમે આમ લખો તોય ભલે, આવી રીતે લખો તોય ભલે, બેના મીનિંગ સેમ જ છે, પણ આને બેન્ઝાઇન કહેવાય. આ બેન્ઝાઇન છે ઇન્ટરમીડિયેટ. અને આમાં મેં તમને યાદ રાખવાની બાબત કહી દીધી. હિયર ધ પાઈ બોન્ડ ઇઝ ફોર્મ્ડ બાય ધી ઓવરલેપિંગ ઓફ sp2 ઓવરલેપિંગ ઓર્બિટલ્સ. આવી રીતે પાઈ બોન્ડ બનશે. બાકી તો પાઈ બોન્ડ p અને p ઓર્બિટલના ઓવરલેપિંગ થી જ બને, p અને d થી બને. આમાં હાઇબ્રિડ ઓર્બિટલના ઓવરલેપિંગ થી બને છે. તો આ એક અલગ કેસ છે આપણી માટે. હવે આપણે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે પણ ક્યારેય છે એ મળવાના થાય, બરાબર છે, હવે ઓનલાઈન જ મળવાનું થશે, ત્યારે એસિડ બેઝ થી આપણે સ્ટાર્ટ કરવાના છીએ. એસિડ અને બેઝ છે એ પૂરું કરી અને પછી રિએક્શન મિકેનિઝમ ઉપર આપણે આગળ વધશું. બરાબર છે. આટલું આપણે રાખીએ છીએ. જે કાંઈ પણ પોઈન્ટ છે એ તમે નોટ કરતા રહેજો. તમારી ટેસ્ટ પણ લેવાશે અને એમાં જેમ બને એમ ધીમે ધીમે કન્સેપ્ટ ડેવલપ કરીને ઇમ્પ્રૂવ થતા જવા. ઓકે, અહીં સુધી રાખી દઈએ છીએ. થેન્ક યુ.